ઉનામાં ₹40 કરોડના ખર્ચે નવી 100 બેડની હોસ્પિટલનું નિર્માણ થશે। સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઉના શહેર તાલુકાની લગભગ 2.75ની જનતાના આરોગ્યની સુખાકારી માટે ₹40 કરોડના ખર્ચે નવી 100 બેડની હોસ્પિટલનું નિર્માણ કાર્યનો પ્રારંભ આજરોજ જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા ઉનાના એક્ટિવ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગુજરાત સૌરાષ્ટ્રના સૌથી મોટા તાલુકા પૈકીના ઉના તાલુકાના આર્થિક ગરીબ દર્દીઓ માટે અદ્યતન સુવિધાયુક્ત હોસ્પિટલ બનાવવા માટે ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના અથાગ અને સફળ પ્રયાસોના ભાગરૂપે રાજ્ય સરકારશ્રી દ્વારા આ જિલ્લા પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે ₹40 કરોડ જેવી ગ્રાન્ટ ફાળવીને મંજૂરી આપેલ હતી। ત્યારે આજરોજ ઉના વેરાવળ બાયપાસ રોડ પર આવેલ વરસિંગપુર પીક અપ સ્ટેન્ડ પાછળ ફાળવાયેલ 50,000 ચોરસ મીટરમાં 100 બેડ સાથે સીટી સ્કેન, આઈસીયુ, બાળકો માટે એસએનસીયુ, સોનોગ્રાફી સાથેની આધુનિક સુવિધાસભર આ હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉના મામલતદાર શ્રી ડી.કે. ભીમાણી સાહેબ, ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી વિશાલભાઈ વોરા, જિલ્લા પંચાયત કારોબારીના પૂર્વ ચેરમેન શ્રી ડાયાભાઈ જાલોંધરા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ બાંભણિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ કારિયા, નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ શ્રી ભોળુભાઈ રાઠોડ, ઉપપ્રમુખ શ્રી મિતેશભાઈ શાહ, શાસક પક્ષના નેતા શ્રી અશ્વિનભાઈ ડાભી, દંડક શ્રી દિલીપભાઈ ઠક્કર તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। જગ્યાએ મંજૂર થઈ ગઈ ને આજે આપણે એનો ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા। અહીંયા સાહેબે જે વાત કરી ઘણી મોટી સુવિધાઓ આવવાની છે। નાના મોટા સીટી સ્કેનના પ્રશ્ન હોય, સોનોગ્રાફીના પ્રશ્ન હોય, એ સિવાય અલગ અલગ પ્રકારના ઘણા ડોક્ટરોની પણ સુવિધાઓ આપણે મળવાની છે। એટલે બહુ અદ્યતન હોસ્પિટલ અંદાજે 50 કરોડ છે, 40 કરોડ 40 કરોડ જેવી રકમમાં કોઈ સામાન્ય રકમ નથી। 40 કરોડના ખર્ચે જો હોસ્પિટલ બનતી હોય તો એ સામાન્ય નથી, એમાં ઘણી અનેક સુવિધાઓ આવશે। એટલે આપણે ઉના તાલુકાને ગીગડામાં 5 પ્રકારની